દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું નિધન થયું છે। પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। ભીમ વાકાણી છેલ્લા અમુક દિવસોથી બીમાર હતા। તો આપને જણાવી દઈએ કે ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા કે જેઓએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। રંગભૂમિ, ટેલિવિઝન અને સિનેમામાં પણ તેઓ ખેડાણ કરી ચૂક્યા છે। ઓસ્કર નોમિનેટેડ લગાનમાં કાજી સાહેબની ભૂમિકા પણ તેઓએ ભજવી હતી। દિશા વાકાણીના પિતા કે જેઓ નાટ્યકાર ભીમ કે જેઓએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। ભીમ વાકાણી કે જેઓ છેલ્લા અમુક દિવસોથી બીમાર હોવાનું જાણવા મળી રહ્યું છે કે જેઓએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા। તો આ અંગે અભિનેતા મયુર વાકાણી અમારી સાથે ફોનો લાઈનથી જોડાયા છે। જી મયુરજી, સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। પિતા ભીમ વાકાણીનું નિધન થયું છે। જી જી બેન, એમનું અત્યારે સવારે તેઓ પોતાની અનંત વાટે નીકળ્યા છે। હેલો જી હેલો જી મયુરજી, હા જી અવાજ આવી રહ્યો છે મયુરજી? હા બેન આવે છે। હા બેન આવે છે બેન। હા હેલો જી 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 આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીએ 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। છેલ્લા અમુક દિવસોથી તેઓ બીમાર હતા।